અને અત્યારે જો અહીંયા ઘેડમાં આપણે ચણા કાઢવાની શરૂઆત કરી ડબ્બેથી. તો જો આપણે અનિલભાઈ છે, સતીશભાઈ છે ઓલીકોરા ને હરદન મામો છે અને આશીષ જો ડબ્બો હાકે અને એક જણો હજી આવી છે આપણે. ચણ્યા પણ ઉપર હવે ભરાવા આવ્યા છે. આવા ચોખ્ખા ચણ્યા હવે કેમ છે ચણો 11 નંબર ચણો હવે જો ડબ્બો હબાવ કરાઈ ગયો તો ઘરનો એ ઠલવાય હવે. તો હવે જો આ એટલા પાથરા બાકી છે ઓરવાના, એટલે આપણે આ ખેતર આખું નીકળી જાય. તો જો હવે સેલું ફળ આ સૈણા આગળ ભરી લીધા અને આ કટા કરી લીધા અને હું જો હવે મોટરસાઇકલ લઈ. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો અહીંયા ઘેડમાં આપણે ચણા કાઢવાની શરૂઆત કરી ડબ્બેથી. તો જો આપણે અનિલભાઈ છે, સતીશભાઈ છે ઓલીકોરા ને હરદન મામો છે અને આશીષ જો ડબ્બો હાકે અને એક જણો હજી આવી છે આપણે. તો અત્યારે જો વાગી ગયા 11:15 થયા. અટાણે થોડોક તડકો થયો તો અટાણે તો શરૂઆત કરી હજી. આજે આપણે એક આ ખેતર એક ઓલીકોરનું ખેતર, બે ખેતર કાઢવાનું હોય અને ઓલું ખેતર હજી 1-2 દી પછી કાઢશું. અટાણે છે ને હાલતા ને રબડ જેવા સૈણા થઈ ગયા હોય ને એટલે હાલે નહીં. એટલે આવા છે સૈણા 11 નંબર. અફઝલ મામો અને ઓલો સતીશ ટોલીમાં જ આપણે સૈણા નાખી દેવાય. એટલે ઓલું ટ્રેક્ટર એ લઈ આવ્યા અને આ ટ્રેક્ટર ડબ્બામાં. આ છે 55નું ટ્રેક્ટર, સોનાલિકા 750 અને ઓલું છે સોનાલિકા DI 42, એ 45નું હોય અને આ 55નું. ફાઇટરિયું સાયલેશન કરાવ્યું. આપણે અનિલભાઈ અહીંયા કોક પોપટો અને આવે છે આમાં નાખતું જવાનું, થોડું થાય. અત્યારે થોડોક ટ્રેક્ટર શું કહેવાય હારવાળા સૈણા હોય ને રબડ જેવા, એટલે અત્યારે થોડુંક ઓછું ટ્રેક્ટર હાલે એટલે ચણો પણ થોડોક ચોખ્ખો ઓછો કાઢે. જેમ તડકો થાય ને એમ ચણો બહુ મસ્ત ચોખ્ખો થાય. તો આજે આપણે આ બે ખેતરોના ચણા કાઢી લેવા
અને આમાં જો ખડ સ્ટોર થાય, આની અંદર ખડ સ્ટોર થઈ જાય અને ખડને દણા અહીંયા ઉપર એલિવેટર તરીકે દ્વારા જામ જાય છે. તો અત્યારે જો આપણે આ ખેતરમાં શરૂઆત કરતી હતી, પાછી એક ઉથલ વરી ગયા ને આ બીજી ઉથલ જો અત્યારે વરીએ છે ડબ્બાની. ઓલા ખેતરનું ખારિયું જો અહીંયા ખૂણે ઠલવી નાખ્યું, તૈણા પણ અહીંયા ઠલવી નાખ્યા અને આ ટ્રેક્ટર જે પડ્યું ને ટ્રેક્ટર એમાં હવે આપણે સૈણા નાખવાના છે. આપણે 2 ઉથલ ડબ્બાની જા વરી ગયા, હજી થયેલું નથી કંઈ. તો ખારિયું પણ જો હવે ભરાઈ ગયું, ખારિયું આમાં ભરાઈ ગયું છે હવે, બરાબર. અને ચણા પણ ઉપર હવે ભરાવા આવ્યા છે. આવા ચોખ્ખા ચણા હવે કેમ છે ચણો 11 નંબર ચણો હવે. અને આપણે ટ્રેક્ટર રાખવા આપણો મિત્ર દિલીપભાઈ આવ્યા. અર્જનમાં બીજા દિલ્હીઓ આપણે સતીશભાઈ હવે જો અડધું ખેતર છે આ પૂગી જાય ને પછી અડધું ખેતર રહે. સૈણા તમને બતાવી દઉં. જ્યાં ચણા ભરાઈ ગયા કેમ છે ચોખા. અનિલભાઈ તો ખડ જો ભરાઈ ગયું તે હવે ઠલવીએ. જો ડબ્બો હબાવ કરાઈ ગયો તો ખડનો એ ઠલવાય હવે. જો આખે આખો ખુલી ગયો. હાલ ટ્રેક્ટર આગળ લે. તો જો હવે અહીંયા ખાલી થાય, ખડ ઠલવી નાખ્યો અને સૈણા આવે ડાયરેક્ટ ટોલીમાં. ચાલો તો ઠલવાઈ ગયા.
એટલા ગયા. તો અડધું ખેતર છે, હવે અડધું નીકળી ગયું. એટલું પડ્યું. તો હવે જો આ એટલા પાથરા બાકી છે ઓરવાના, એટલે આપણે આ ખેતર આખે આખું નીકળી જાય. બરોબર, જ્યાં સેલી હવે આખા જઈએ બે ઉથલું વરીએ ને એટલે ખડ ને સૈણા બે ભરાઈ જાય. સૈણા તો એકદમ ચોખ્ખા આવે અને ખડ પણ તો ભરાવા આવ્યું. અહીંયાથી કેમેરામાં ન દેખાય, તો દેખાય ખડ ભરાઈ ગયું. અને બપોર પછી ચણા છે ને બહુ ચોખ્ખા આવે અને ચણાનો પાક સારો આવ્યો, એકદમ પીળા અને બધા એકદમ પાકેલા, કોઈ કાચો ચણો નથી. આપણે અનિલભાઈ, હું ને અનિલભાઈ આ બાજુ છે અને અર્જન મામો ને સતીશ એ ઓલી બાજુ છે. તો હવે બે કુંડલિયા બાકી છે જાય એટલા. અને આ ટ્રેક્ટર આપણે બીજું લીધું છે ડબ્બા માટે સ્પેશિયલ, મોટું ટ્રેક્ટર, ઓઈલું ટ્રેક્ટર દબાતું સોનાલિકા 750, એ અમે જૂનું ટ્રેક્ટર લીધું 55નું આવે. અને ઓલું છે એ 45નું છે, જે ટોલીમાં રાખ્યું છે સૈણા ભરવા માટે. તો ચાલો હવે આ બે પાથરા થઈ ઓરી દઈએ એટલે અહીંયા આપણે ચણાનું કામ આજ પૂરું થાય. પછી આપણે અહીંયા ઘેડમાં એક ખેતર હજી મોટું ખેતર રહે કાઢવાનું, એ હવે હોળી કરીને કાઢવાનું થશે. હવે હોળી પણ બે દીકમાં આવી જશે. 2 તારીખે હોળી છે. આજે 28 તારીખ થઈ છે. બરોબર, તો ચાલો હવે ઓરવા લાગું હું પણ બે પાથરા. અનિલભાઈ જો એકલા એકલા ઓરે છે. તો જો હવે સેલું ખડ જે હલવાય હવે. બરોબર, ચાલો તો જો ખડ હલવાઈ ગયું બધું. હવે ટ્રોલીમાં ચણા ઠલવી દઈએ. તો જો હવે ખડ ઠલવાઈ ગયું અને સૈણા ટોલીમાં હવે નાખવા. જો હવે ઉલારે. બરોબર,
શેણા બહુ મસ્ત ચોખા આવ્યા. સવારે થોડાક પોપટા આવતા હતા કેમ કે ત્યાં થોડુંક દબાતું હાલતું હોય ને એટલે થોડાક આવે પોપટા. બપોર પછી બહુ ચોખા આવ્યા અને ચણાનો પાક પણ સારો આવ્યો. એ કઈ લીલો દાણો નથી. એમ છે પીળા તમામ ચણાઓ. દાણો પર મોટો. તો જો ડબ્બો જો વયો ગયો અને આ ટ્રેક્ટર આગળ અનિલભાઈ ને સતીશભાઈ લઈને આવી છે. જો આ સૈણા આગળ ભરી લીધા અને આ કટા કરી લીધા અને હું જો હવે મોટરસાયકલ લઈને આગળ જાય. રસ્તામાં આગળ અર્જુન મામાના થોડાક સૈણા છે તે કાઢવાના છે. તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો અને આપણા વિડીયો બધા જોતા રહી. તો હવે ફરી મળશું એક નવા વિડીયો અંદર.